સમલાયા મિની નદીમાં પ્રદૂષણના આક્ષેપો, ભાજપ યુવા મોરચાના મહામંત્રી તંત્ર સામે આક્રમક કડક કાર્યવાહી અને તપાસની માંગ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જૂના સમલાયા ગામ નજીક વહેતી મિની નદીમાં શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપોને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે। નદીમાં સફેદ ફીણ, લાલ રંગનું પાણી અને માછલીઓના મોતના દાવાઓ વચ્ચે હવે ભાજપ ના જ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શૈલેષ સોલંકીએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જૂના સમલાયા ગામ નજીકથી પસાર થતી મિની નદીમાં પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય સમયથી નદીમાં શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પાણીમાં સફેદ ફીણ જોવા મળે છે, પાણીનો રંગ બદલાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં માછલીઓના મોત થઈ રહ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રદૂષણના કારણે માત્ર જળચર જીવ જ નહીં, પરંતુ ખેતી અને પર્યાવરણને પણ ગંભીર અસર પહોંચી રહી છે। અનેક રજૂઆતો છતાં જવાબદાર વિભાગો દ્વારા અસરકારક પગલાં ન લેવાતા લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। આ મુદ્દે ભાજપના વડોદરા જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી શૈલેષ સોલંકીએ પણ ખુલ્લેઆમ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે। તેમણે જણાવ્યું કે અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। તેમણે નદીના પાણીના નમૂનાઓની તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ કરાવતા પ્રદૂષણ માટે જવાબદાર તત્વોને શોધી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે। બીજી તરફ ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરે અને દોષિતો સામે કડક પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। હાલ સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા તપાસ બાદ જ પ્રદૂષણના કારણ અને જવાબદારો અંગે સ્પષ્ટતા થશે। આજરોજ અમે આ મિની નદી જે અમારા ગામમાંથી જૂના સમલાયા ગામથી નીકળે છે ત્યાં સ્થળ તપાસ કરતાં ખબર પડી કે નદીની અંદર પાણીમાં લાલ થયેલું છે અને પાણીની અંદર જીવજંતુઓ પણ મરી ગયેલા છે। માછલી મરેલી દેખાઈ રહી છે। એવી ઘણી બધી માછલીઓ આ વરસાદમાં તણાઈ પણ ગઈ છે આગળ। અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું જાણે શંકા અમારી થઈ રહી છે। અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાવેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા। જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલાયાના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું। બીજું કે આ નદીની અંદર ગામના પશુઓ, ગામના વ્યક્તિઓ અહીંયા અવારનવાર આ પાણીનો ઉપયોગ કરતા હોય છે। આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થતો હોય છે। તો આ પાણી એટલું પ્રદૂષિત છે કે જીવજંતુઓ મરી ગયા છે। તો અમને એવું લાગે છે કે અમારી જાનને ખતરો છે ગ્રામજનોની। જો આની ઉપર કે કંપનીઓને લાગતા વળગતા કંપનીઓને પકડવામાં નહીં આવે તો એમની ઓકાત જો કંપનીઓને બતાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી ચિંધ્યા માર્ગે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું। બાલાજી ઇન્સ્યોરન્સ એન્ડ ફાઇનાન્સ છેલ્લા 25 વર્ષથી ટ્રસ્ટનું નામ મોટર ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ, જનરલ અને લાઇફ ઇન્સ્યોરન્સ સાથે જૂના અને નવા વાહનો માટે સરળ ફાઇનાન્સ સુવિધા, ઝડપી પ્રક્રિયા, વિશ્વસનીય સેવા અને અનુભવી માર્ગદર્શન। હું રિકેશ શાહ, સ્વાગત છે બાલાજી ઇન્સ્યોરન્સ એન્ડ ફાઇનાન્સમાં। દરેક સફર સુરક્ષિત હોવી જોઈએ અને એ સુરક્ષાની પાછળ હોય છે એક વિશ્વસનીય સાથી। અહીં મળશે વાહન ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ, વ્હીકલ ફાઇનાન્સ તથા આરટીઓ સંબંધિત નિષ્ણાત માર્ગદર્શન, ઝડપી સેવા અને સંપૂર્ણ પારદર્શિકતા। અસંખ્ય ગ્રાહકોનો વિશ્વાસ અને વર્ષોનો અનુભવ। બાલાજી ઇન્સ્યોરન્સ એન્ડ ફાઇનાન્સ, વિશ્વાસ, સેવા અને સુરક્ષા।